અત્યારે લેટ સ્ટાર્ટ કરીશું. તો આજે બનાવવાની છે ડિનરમાં પાણીપુરી અને સાથે સાથે કંઈક સારી કોમેડી મસ્તી ફન પણ છે. વિડીયોને લોંગ સુધી એન્ડ સુધી જોજો. તો અહીંયા ચણા પલાળી દીધા છે અને બટાકા બાફવાના છે. સાથે સાથે આપણે એક કામ કરી જઈએ અને અહીંયા બધાને મલાવી રહ્યું છું. તો અહીંયા કામ ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે મમ્મી? હજુ ખાટલાની પાટી ભરવાનું. ખાટલાની પાટી ભરવાની. ધોઈ હતી એટલે હવે એને રોલ વાળીને પછી ભરવાની છે. જલેબી પાઈ. આ જલેબી વચમાંથી નીકળી તે આપણે બેઠું પડે. આ જલેબી નીકળી જાય છે. આ પેલા વજન કાંટો હોય એવું લાગે ને. ઊભું પહેલા એમાંથી ભરવા મળે. જો નીકળી ફરીથી. હવે આમાં આ બાજુ જ વાળવાનું છે. વાળ દે કે. એવું કરવાનું પડશે. ના હવે આમ ફેરવ. નહીં પીવાનું. ઘણા બધા દાદી એવું પૂછ્યું કે દાદી અમેરિકા ક્યારે જવાના? તો દાદી તમે અમેરિકા ક્યારે જવાના? કાલ સવારે? તો બેગો પેક કરવી પડશે હે આપણે. કરવી નહીં હવે પડે? પછી જવાનું. ના ના કાલ સવારે ના કોથી બી આવ દેવા નહીં. અમારી બેગો તો અહીંથી કે 2 બસકો લઈ જશું કોથરી થેલી બે હાડીઓ લાલ ને લીલી. એમને લાલ લીલી નહીં એમને ગ્રે કલર છે ને. આજે જ દાદી નતા કહેતા કે મારે તો એક ના એક સાડી પહેરવાની. એ રી ગણેશ ફટાફટ નહીં જરાઈ જતો. વેક્સિન ટાઈમ ના લાગે. લકી કલર છે તમારે. હા ઘણા લોકોને લકી કલર હોય, લકી દિવસે હોય, લકી ડેટે હોય. ચલો તારે અહીંયા કામ ચાલી રહ્યું છે અને આપણે આપણું કામ પણ કરવાનું છે. પહેલાં ત્યાં સુધી આપણે બહારનો માહોલ જોઈ લઈએ. અમારો દરરોજ આવો જ માહોલ હોય છે બહારનો. સ્કાય તો આજ તો આપણે શું કહેવાય પાણીપુરી બનાવવાની છે. તો ચેલેન્જ બેલેન્જ કરીશું. આવ ચેલેન્જ કરી દેજો. કરી દેજો નહીં, તમે નહીં કરો. આપણે કરીશું. કેવું મમ્મી? અમે 3 જણા વચ્ચે કરજો. સક્રિયને એવું નકો પાડ જબરદસ્ત ઓળખા અને મોરીઓ લઈ જજો. એમાં તો એમાં મેગીમાં ને આમાં બધામાં તો એવું જ હોય. મેગી તો દોહી દોસ્ત ના ખાવા આ બાજુ છે. એ તો જે બને સારું ઉપરથી કહેવાય. બધાને કેવું હોય કે ખાવાનું બનાવે ને તો સ્પેશિયલ બનાવવું પડે એમના નહીં, માટે. એટલે અને બધા- અત્યારે સારી વસ્તુ નહીં, તમે ખાઈ લો છો તો એ સારી વસ્તુ કહેવાય. અલગથી નહીં બનાવવું પડતું. હવે જો અલગથી બનાવવાનું થાય તો શું કહે? તમે જ કહો અલગથી બનાવવાનું થાય તો શું કંટાળો આવવાનું? શું મનમાં તમારી ભાષામાં શું કહેવાય? કશું કેવું હા ડોશી વળી તો આ રીતે બનાવીએ નહીં ખાતો. અને હાથે નાથે એવું કર એવું થતું હોય છે. આ ડોશી ખાવા ખાતે દર વખત ડોશીનું જુદું બનાવવું પડે. મેગી તમારે મેગી બનાવીએ આ ના ભાવે તો એવું થાય પછી. તો ચલો આજે અમે પાણીપુરી બનાવીશું, સાથે સાથે કોમ્પિટિશન કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો. ફ્રેન્ડ્સ, પાણીપુરીનું પાણી બનાવવા માટે આમાં ફુદીનો, કોથમીર, મરચાં તીખા એડ કરી દીધા છે. અહીંયા 2 કુકરમાં એકમાં એકમાં ચણા અને એકમાં બટાકા વપરાઈ રહ્યા છે. અને અહીંયા સ્વીટ પાણી થોડું બની ગયું છે પણ રેસીપી આપવાની રહી ગઈ. આની જો કે આપેલી છે પણ ઘણા ટાઈમથી અમે રેડી પેસ્ટનું પાણી બનાવતા હતા એટલે સ્કીપ કરી દેતા હતા, નહોતા બતાવતા. પણ આજે ફરીથી આ પણ આપેલી છે રેસીપી, પણ આજે એવું થઈ ગયું ચલો થોડું બતાવી દઈએ. તો આ આપણે ફટાફટ પહેલાં કરી દઈએ પાણીપુરીનું પાણી. અંદર જ મિક્સ કરી દઈશું. થોડું સોલ્ટ એડ કરી દઈશું. થોડું લીંબુ પણ એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી દઈશું એન્ડ ગ્રાઇન્ડ.
મૂઢા હંગાત કર દાદી આવું મોટું છો કર અસલ જેઠિયા જેવું જ કર બહુ સ્પીડમાં પેલી પાસે આય ચંપક કાકા જેવું હલકા હલકા હેરો હલકા હલકા દંડો મોટો ધોકો दोनों दूर से मिलने जा रही है चंपक चाचा। પૂરી બની ગઈ છે વિધાઉટ ઓનિયન લસણ વગરની અત્યારે ભગવાનને ધરાવવા માટેની આ છે અને ઓનિયનવાળી આમાં છે તો પહેલાં ભગવાનને ધરાવી દઈશું અને પછી આપણે ખાઈશું. ભગવાનને ધરાવી દઈએ અને આજે અમે કોમ્પિટિશન કરવાના છે હું મમ્મી અને અક્ષય તો કોણ વધારે ખાય છે એના માટેની કોમ્પિટિશન થવાની છે તો રેડી આમ રેડી મેન મમ્મી તમે કેટલી ખાઈ જશો એ તો ખાધા જોઈશું કેટલી ખવાય છે દાદી તમે ખાશો હું તો 50-60 એવું નહીં કોમ્પિટિશનમાં ઉતરી જશે તો ફ્રેન્ડ્સ હવે પકોડીની કોમ્પિટિશન સ્ટાર્ટ થઈ રહી ચાલુ છે થઈ રહી છે બધાએ 20 પકોડી લઈ લીધી છે હમ અને 20 પદે પછી ફરીથી કાઉન્ટ કરીને લેવામાં આવશે કોણ વધારે બેટિંગ કરે છે એ કોણ વિનર જોવામાં બને આવશે. વિનર બને એને શું મળશે બીજી એક્સ્ટ્રા પકોડી મસાલાવાળી તો ચાલો. જે વિનર બની એની એક્સ્ટ્રા આમાં મસાલા ટાઈમ નહીં લિમિટ કોણ વધારે ખાય એની જ હા છે એની ઓકે મેદાન મારે છે બધા. ચાલો આપણે તો ભરી દઈએ પહેલા ભરીને ખાઈશું શાંતિથી ગળ્યું પાણી એ છે પાણી બરાબર મમ્મીના બહુ મસ્ત બન્યું હે તીખું સારું તમારે તીખું દાદી પડે પણ માવું મીડિયમ રાખ્યો તમે પાણી મસ્ત બન્યું મસાલો વાળો બધાને મન પેલું શું કહેવાય જોતા જોતા પાણી પણ આવી જશે તો પી જજો પાણીપુરી તો લારી આગળથી નીકળીએ ને ચીયર્સ તો એવું થાય કે પાણીપુરી ખાઈ નાખ્યો 20 રૂપિયાની તો ઓછી તમારા બર્થડે જતા બર્થડે એટલે તો બનાવી ફરતી વાગી જાય તીખી કરવી હોય તો મમ્મી ચટણી સા તીખી ના તીખું તો પાણી સરસ બરોબર આમ તો ઓકે જ છે હમ તમારે જુઓ તીખું આપણે ના જુઓ પકોડી તો હજી બાકી એમ આપણો 7 જ જાય 1 2 3 4 5 6 7 8 9 10 સૌથી ઓછી ઉંમર છે 1 2 3 4 9 પાણીપુરી બનાવ તે 50 રૂપિયાની ખાવ તો એમ લાગે ના ખાધી હમ એવું થાય
માવો હાલ. અમારા અવેજી ખેલાડી છે આ મેચમાં નહીં અવેજી છે ખેલાડી દાદી આપણો થોડી વારમાં ડન થઈ જશે. તમારે તો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો. આપણે ડન. ઉભા રહો. લેમન વીસ જ દેશો અત્યારે. યસ બીજી મમ્મી માટે કાઢજો તા મમ્મી માટે કાઢો. આપણો એક, મેં બે, બીજી ત્રણ, 20 લઈ ચાર, લીધી પાંચ, છે. 6, 7, 8. આપણો 12માં ડન થઈ ગયો. આપણે હારી ગયા છીએ. હવે બે કોમ્પિટિશન વાળા થઈ રહ્યા છે. તમને યાદ દો મમ્મી 20. તો 10 લે 10 20 નહીં. એટલી જ ખાલી આવી 6, 7, 8, 9, 10. આપણે લેવાની જ નહીં. આપણે 20 લીધી, અમે 40 લીધી, મમ્મીએ 30 લીધી. એમાં મેં 20 લીધી, એમાં કેટલી વધી? 9, 10, 11 જ વધી. આ તો મેં હમણાં મૂકી 3, 6, 7, 8 વધી. 12 ખાધી. આ ઘરટોળી કેમ લીધી? લો ભાઈ 20 30 40. ના મારે 20 ના પતી પણ 12 જ ખાધી. એટલે આપણે હવે હારેલા જ છીએ. ધીમે ધીમે ખાતા જઈએ. ખવાય 20 ખવાઈ જાય તો ઓકે. હજી તો અમારા ચાર ચાર અમુક લોકો 3 આવે 10 ની હમ 10 ની 20 ની પહોંચે જાય 3 આવે 10 ની 10 ની પહોંચ આવે. 4 જ આવે. 3 આવે નીકળે. હા મસાલા તે 6. 20 ની 6. આ કોઈ તો 100 રૂપિયાનું પેકેટ આવે. હા સોરી 100 રૂપિયા 100 નંગ આવે. 80 90 નંગ જ આવે અમુકમાં 70 નંગ આવે મેં તો જો બાર ખાઉં અંદર ઘેર ખાઉં ને એમાં બહુ ફરક ના આવે. 20 રૂપિયા ઘેર થોડી વધારે ખવાય બસ. બાકી ત્યાં ફિક્સ એટલે 20 તો અમારા એમ થઈ જાય બસ પૂરું. મસાલાવાળી પણ ખાવાની મજા આવે. લારીવાળા ક્યાં મસાલાવાળી યાર છેલ્લા જે મસાલાવાળી આમ ઈચ્છા બહુ થાય. અમુક લોકો ખબર 10 રૂપિયાની ખાય. હવે ના આલી પણ ચમ ના આવે. પેલા વસ્તુ તો અમે તો 10 રૂપિયાવાળાનો ફાયદો થાય. 10 રૂપિયાવાળો 10 રૂપિયાની પકોડી ખાધી. છેલ્લે તો મસાલાવાળી તો ફિક્સ જ છે આલવાની. એવું નહીં બધી દહીં જેટલી આલે ટીમ પર દહીં હોય તો દહીં જ આવે બે પેલીને એક મસાલા આવે એવું જ હોય એવું હા બેલા બે ચલો 30 ઉપર 2 32 8 થઈ જાય ને 40 નો ટાર્ગેટ થઈ જશે. ટાઈ પડી જાય ટાઈ. વિકેટ પડી જાય Are you done? મમ્મી ડન. હા તો વિજય આપણે પછી ખાવાનું રાખો.
વિનર કોણ બન્યું? 12, 32, 40 ચાલે. 40 વાળા વિનર બની ગયા છે. ખબર જ હતી જોકે. હજુ ચાલુ જ છે. પણ આપણા વિનર ફિક્સ ફાઇનલ થઈ ગયા, ડિક્લેર થઈ ગયા કે અક્ષય પટેલ વિનર બની ગયા છે. 40 પાણીપુરીની સાથે. તમારા બે જણની 44 થઈ ને? 32 બે એમને પૂરી ખાધી ને. એને 20 લીધી હતી ને. તો તમે જેમ જોયું કે પાણીપુરીની ચેલેન્જ હતી આજે અને આપણે હારી ગયા છીએ ને અક્ષય જીતી ગયા છે. જો કે હું કોઈ પણ વસ્તુમાં પાણીપુરીની કોઈ પણ વસ્તુ ખાઉં તો અક્ષયની કોમ્પિટિશનમાં આપણે હારવાના જ છીએ. તો આપણે તો પહેલેથી હારી ગયા હતા. મમ્મી અને અક્ષય બંનેના વચ્ચે કોમ્પિટિશન હતી કન્ટિન્યુ, એમાં અક્ષય જીત્યા છે. તો આ વિડીયોમાં બસ આ હતું કે આજે પાણીપુરીની કોમ્પિટિશન હતી ને કોણ જીત્યું, તો અક્ષય જીતી ગયા છે. અને એના પછી પણ અમે સારી એવી એક ગેમ રમ્યા છીએ, પોઈઝન ગેમ, કે જે ઇન્સ્ટાગ્રામમાં તમને જોવા મળશે અને થોડી યુનિક બધા કરે છે એનાથી થોડી અલગ રીતની કરી છે. એની થોડી ઝલક હું આમાં મૂકી દઈશ. તમે ફૂલ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ શકો છો, બહુ જ મજા આવશે. અને બીજું એના પછી જે રીલ્સ બનાવ્યા પછીની જે હતી કોમેડી થોડું થઈ ગયું, એ વિડીયોમાં કેપ્ચર ના થયું. એટલું ફની હતું કે તમે જોશો એટલે તમને આઈડિયા આવી જ જશે. તો બસ આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સારી સારી કમેન્ટ્સ પણ કરજો. અને જે લોકોએ લાઇક નથી કર્યું લાઇક કરી દો. જે નવા લોકો આવીને વિડીયો જોઈ રહ્યા છે સબસ્ક્રાઈબ કરી દો. જલ્દી 1000 સબસ્ક્રાઈબ કરી દો. એના પછી અમે 1000 સબસ્ક્રાઈબ જ્યારે થઈ જશે ત્યારે અમે લાઈવ આવીશું. તો ચલો ફટાફટ તમે 1000 સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો. તમે જે લોકો વિડીયો જોશે બીજાને શેર કરો, બીજાના મોબાઈલનો પકડીને તમે સબસ્ક્રાઈબ કરી દો. તો ચલો બાય બાય. નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.